ગુરુ યોગ્યતા જોઈને કરે છે. એ વર્ષે એમની ઉંમર 70-72 વર્ષની હતી, અત્યારે 82-84ની ઉંમર છે. અને એ મહાત્માએ અઠ્ઠમ કર્યો. અઠ્ઠમ કર્યા પછી સાહેબે પૂછ્યું હવે કેમ છે? બહુ સરસ સાતા, આપની કૃપાથી. તો બીજા 5 લ્યો, 28. પછી માનશો આ નજરે જોયેલું સાંભળ્યું તું ઘણી વાર કે યશોદેવ સુરીશ્વરજી મહારાજના શિષ્ય હતા ત્રિલોચન સુરી મહારાજ. અમદાવાદના યશોદેવ સુરી મહારાજ થઈ ગયા, પ્રેમ સુરી દાદાના પટ્ટધર કહેવાય. એમના માટે એમ કહેવાતું વલ્લભ સુરી મહારાજ બોલ્યા હતા, ઇસ કાલ કે શાલીભદ્ર કી દીક્ષા હો રહી હૈ. આજથી 100 વર્ષ પહેલા જેણે દીક્ષા લીધી ત્યારે મેં સાંભળ્યું છે 100 વર્ષના ઇતિહાસમાં 4 જણાને દીક્ષાનો વરઘોડો વખણાયો. નંબર 1 યશોદેવ સુરી મહારાજ, નંબર 2 પરમ દિવસે જેના ગુણાનું વાત કર્યા એ ઇન્દ્રવદન ભાઈ ખલાથી સીપી ટેન્કનો એનો જે વરઘોડો નીકળ્યો હતો એને જોઈને મુસલમાન ભાઈએ જિંદગીભર માટે માંસાહાર છોડી દીધો હતો. એ ઇન્દ્રવદન. ત્રીજા પાલનપુરના ઝવેરી હિતરુચિ વિજય, એનો વરઘોડો, એની દીક્ષા વખણાય. અને ચોથા હજી થોડા વર્ષ પહેલા અમદાવાદમાં જેણે દીક્ષા લીધી ભવરભાઈ શાલીભદ્ર. એ યશોદેવ સુરી મહારાજના એક શિષ્ય હતા ખંભાતના ત્રિલોચન સુરી. એમની દીક્ષા જોવા ખંભાતથી અમદાવાદ ગયા ને એમણે ત્યારે જ નક્કી કર્યું દીક્ષા લઈશ તો આમનો ચેલો થઈશ. અને યશોદેવ સુરીની કડકાઈ એટલે કાચા પોચાના કામ નહીં. ત્રિલોચન સુરી મહારાજ નૌકારસિંહનું પચકાણ લેવા જાય ને શું કે ભાઈ ગધેડો છે ગધેડો, હું ખવડાવ કર્યા કરવાનો, લો 8ના પચકાણ લ્યો. તો હતી 8 થઈ જાય પછી પૂછે બેલો કેમ છે સાતામાં? બહુ સરસ. લો તો બીજા 8 લઈ લો. ઘણી વાર તો ઘણા ગુરુને એમે ના કહેવાય સાતા છે, બીજા 8 પકડાવ્યા. તમે નહીં માનો 32 આપવા કરાવ્યા અને રમતા રમતા કર્યા. અમારા ગુરુદેવ કહેતા કે સવારે 4 વાગ્યાથી ઉઠે, રાતના 9 વાગ્યા સુધી કામ ચાલે, આડા પડવાનું નહીં. રાત્રે 9 વાગે સૂઈ જાય, સવારે 4 વાગે ઉઠે છે. 32 ઉપવાસ. આ મહાત્માનું તો અમે નજરે જોયું. સાહેબે કીધું લ્યો પચખાણ, બીજી 28, ત્રીજી 28, ચોથી 28, 36 ઉપવાસ. ચૈત્ર વદ 13 ચૈત્ર વદ 6ના દાદા ગુરુદેવની જન્મ શતાબ્દી પૂરી થતી હતી. એ જન્મ શતાબ્દી નિમિત્તે આ ગચ્છાધિપતિએ એ મહાત્માને 36 ઉપવાસ મુંબઈની ભઠ્ઠી જેવી ગરમીની અંદર કરાવ્યું. અને અમને ખ્યાલ છે પારણાના દિવસે જ્યારે સામયું અને પછી જ્યારે પ્રવચન વગેરે હતા, મને કે માબોદીમાં મને જરા 5 મિનિટ આપજો ને. અને એમણે શરૂ કર્યું 25 મિનિટ. આ તો પરમ દિવસે આવ્યા નહીં ને તો મને બોલવા ના મળે. 25 મિનિટ બોલ્યા. 36-37મો દિવસ. કાલે હું તમને એમ કહું કે પોરસી કરજો 8મ ઉપર. શું યાર સાહેબ, 8મ તો કરાવ્યો, હવે તો શાંતિથી વાપરવા દો. પછી મારે એમને કહેવું પડ્યું મારા સાહેબ તમે તપસ્વી છો, તમને ઉતાવળ નથી, પણ અમને હવે ભૂખ લાગી છે, અમારા માટે પણ પ્રવચન પૂરું કરો. 37મા દિવસે 9 વાગ્યા સુધી કોઈ ઉતાવળ નહીં. આમ દેખાય જીવતો ને જાગતો આ ગુરુનો પ્રભાવ. શ્રદ્ધા હતી ને તો જ પ્રભાવ છે. આપણા જીવનમાં શ્રદ્ધા નથી ને માટે દેવગુરુના પ્રભાવ નથી જોવા મળતા. પ્રભાવ તો સતત વરસ્યા જ કરે. વરસાદ વરસે છે. તમારું પાત્ર તમે ખુલ્લું મૂકી દો તો પાત્ર ભરાશે. તમારું પાત્ર જો ઊંધું રાખશો પાત્ર ખાલી રહેશે. પાત્ર ખાલી રહ્યું એમાં વરસાદનો વાંક નથી, તમારા અવળા પુરુષાર્થનો વાંક છે. દેવ અને ગુરુ નિરંતર કૃપા બધા પર વરસાવે છે. આપણે જો ખાલી રહેતા હોઈએ, દેવ ગુરુનો વાંક નથી, વાંક કોનો છે? આપણો, આપણી અવળચંડાઈનો, આપણા અવળા પુરુષાર્થનો. આવો આ પ્રભાવને અનુસરી આપણા જીવનમાં પરિવર્તન કરીએ. આવતીકાલથી શરૂ થાય છે ભયવમ, પછી શું આવે? મોટેથી બોલો ભયવમ. બસ પહેલી પ્રાર્થના. સ્કૂલ તો હવે શરૂ થાય છે. ભવ નિવેહો ભગવાન, તમારા પ્રભાવે મને શું મળ્યો? ભવ નિર્વેદ. આના હું 3 વિભાગ પાડીશ. ભવ 3 પ્રકારના. ભવ એટલે સંસાર. તમારો સંસાર કેટલા પ્રકારનો છે? 3. એની વાત આવતીકાલના પ્રવચનમાં કરીશ. એક જ મિનિટ વિતરાગ પરમાત્માને આજ્ઞા બોલાવી દો. ઈચ્છામિ દુક્કડમ.